નમસ્કાર, હું છું કેતલ અને આપ જોઈ રહ્યા છો CB24। ગુજરાતના ઇતિહાસમાં એવું પહેલીવાર બની રહ્યું છે કે 14 IPS અધિકારીઓ ચાલુ પગારે જાણે કે વેકેશન પર ઉતર્યા છે। ગુજરાત પોલીસ ઇતિહાસમાં ક્યારેય ન બન્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે। 14 IPS અધિકારીઓ ચાલુ પગારે વેકેશન ગાળી રહ્યા છે। માત્ર તેઓ રોજ સવારે હાજરી પુરાવવા માટે ગાંધીનગર પોલીસ ભવન જાય છે તો લોકસભા ચૂંટણી આચારસંહિતા જાહેર થઈ ન હતી તે પહેલા રાજ્ય સરકારે રાજ્યભરના IPS અધિકારીઓની બદલી કરી ન હતી। 16 માર્ચે આચારસંહિતા લાગુ પડી ત્યારથી હજુ સુધી આ બદલીઓ નહીં થવાના કારણે 3 વર્ષથી વધુ સમય સુધી એક સ્થળે રહેલા 14 જેટલા IPS અધિકારીઓને લીવ રિઝર્વમાં મૂકી દેવાયા છે। હાલમાં આ અધિકારીઓ પાસે ચાર્જ નહીં હોવાથી જરૂર પડે સરકાર કાયદો અને વ્યવસ્થા સંભાળવા માટે બંદોબસ્તમાં મૂકી શકે છે, પરંતુ રાજ્યમાં સંવેદનશીલ સ્થિતિ પણ નહીં હોવાથી તમામ અધિકારીઓ ચાર્જ વિના બેસી રહ્યા છે।